હરની બોટ દુર્ઘટના મામલે કાઉન્સિલર આશિષ જોશીએ ફેસબુક પર પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. કાઉન્સિલર આશિષ જોશી વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર છે. વિસ્તારના નાના ભૂલકાઓ વગર કારણે મોતને ભેટ્યા તેના માટે માતા પિતાઓની માફી માંગી. સ્માર્ટ સિટીના કહેવાતા શાસકો તમારા માટે એક સારી બોટ વસાવી ન શક્યા તેની દિલગીરી વ્યક્ત કરી હતી. કોર્ટમાંથી જ્યાં સુધી બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભગવાન શ્રીરામના દર્શન નહીં કરવાની તેમણે નેમ લીધી. ન્યાય મળ્યા બાદ અયોધ્યા જઈ શ્રીરામજીના ચરણોમાં શીશ ઝુકાવીશ તેમ જણાવ્યું હતું. તો પહેલામાં પહેલું કે 2024નો આ 18મી તારીખનો દિવસ એ હું ખરેખર વડોદરા શહેરની જનતા માટે કાળો દિવસ ગણીશ કે 12 માસૂમ બાળકોનો જીવ ગયો છે. ગઈકાલે પરમ દિવસે જ્યારે એમને સહાયતા આપવા માટે પ્રધાનમંત્રીના કાર્યાલયથી જે મેસેજ આવ્યો અને આધાર કાર્ડ જ્યારે હું એમના ઉઘરાવી રહ્યો હતો ત્યારે મા બાપોનું એવું કહેવું હતું કે અમારા જીવનનો આધાર જતો રહ્યો, હવે એના આધાર કાર્ડનું તમે શું કરશો? ત્યારે ખૂબ જ મન પર લાગી આવેલું આ વાક્ય છે. એટલે મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે જે પણ કોઈ દોષિત છે એને સજા મળે. આ પ્રકારના પીપીપી ધોરણે જે પણ કાર્યક્રમો ચાલે છે એના પર એક મોનિટરિંગ ટીમ મોનિટર કરે અને નિયમોને ધારાધોરણને નેવ મૂકીને જ્યારે અમે સ્માર્ટ સિટીની વાતો કરતા હોઈએ ત્યારે અમે એક સારી બોટ પણ જો એ બાળકોને ન આપી શકતા હોય એ મને દુઃખ છે. હું વાલીઓની પણ આપના માધ્યમથી માફી માંગુ છું કે ખરેખર બહુ દુઃખદ ઘટના છે. 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છતાં પણ કોઈ કોર્પોરેશનના અધિકારીની જવાબદારી જ્યારે નિયુક્તિ ન થતી હોય એ ખૂબ દુઃખ બાબત છે. અને જે પણ અત્યારે એફઆઈઆરમાં નામ નોંધાયા છે અને જે પણ ષડયંત્રની પાછળ છે એ બધાને જ કોર્ટમાંથી સજા થયા પછી જ આ મૃતકોને અને એના પરિવારને સાચો ન્યાય મળશે. ત્યારે હું આજે મનથી એવું કહું છું કે હું વડોદરા સંસ્કારી નગરીનો નાગરિક છું અને સર સયાજીરાવની આ નગરીમાં જ્યારે સયાજીરાવે કેવટ સમાજ, માજી સમાજ અને કહાર સમાજને લાવીને અહીં વસાવ્યા હતા, એ કેવટે જ્યારે ભગવાન શ્રી રામની નાવ પાર લગાડી હતી ત્યારે અમે આ સંસ્કારી નગરીના નાગરિકો એક બાળકોની નાવ પાર નથી લગાડી શક્યા. એનો રંજ રહેશે અને કાયમ માટે રહેશે. એટલે મેં નક્કી કર્યું છે કે અયોધ્યા જઈને ભગવાનને શું મોઢું બતાવવું, એના કરતાં પહેલાં આ બાળકોને ન્યાય અપાયા પછી જ ભગવાન રામના દર્શન કરીશ. દોષિતોને જે પણ ભારતીય કાયદા પ્રમાણે જે સજાની જોગવાઈ છે એ પૂરેપૂરી સજા થવી જોઈએ, ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને. જ્યાં પણ પાણીની આ રમત હોય કે પાણીમાં બાબતનું હોય ત્યાં બાળકોનું પૂરતું ને ચોક્કસ ધ્યાન રાખવામાં આવે. સીસીટીવી કેમેરા, મોનિટરિંગ અને તમામ સુરક્ષાના સાધનો નદી હોય, તળાવ હોય, તમામ જગ્યાએ કડકપણે તેનો અમલ થવો જોઈએ એવી મારું ચોક્કસપણે માનવું છે.